दोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्म सम्मूढचेता यच्छ्रेयस्या निश्चितं ब्रूहि तन्मयि शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम्। जय सियाराम સીતારામ। તો આપણે વાત ચાલતી હતી ક્ષેત્રજ્ઞની। ક્ષેત્રજ્ઞ કોણ છે એની વાત ચાલતી હતી અને અહીં આગળ કહે છે જ્ઞેયમ યત। આપણે કયા શ્લોક આ શ્લોક તો આવી ગયો હતો રાઈટ? હા આપણે 16 સુધી ગયા હતા। 16 આઈ થિંક વાવ। અવિભક્તમ ચ વિભક્તેષુ એમ। તો પણ કશો વાંધો નહીં, આપણે શરૂઆતથી પહેલા જે થોડા આગળ છે એનો રિવિઝન કરીએ થોડી વાર, જેથી બધાને। તો અહીં કે છે કે હું તને એ કહીશ સારી રીતે। શું કહીશ? અનાદિમત આદિરહિત જે પરમાત્મા છે, જે પરબ્રહ્મ કહેવાય છે, જે સત પણ નથી અને અસત પણ નથી, એનાથી પર જે છે તે, જે અસત અસત થી પર છે તેને હું કહીશ। તો અહીંયા આગળ મેં તમને ગઈ વખતે યાદ હોય તો કહ્યું હતું કે સત શબ્દ જે છે એ અહીંયા આગળ ત્રિગુણના માટે કહેવામાં આવેલો છે એ શબ્દ, રાઈટ? અને અસત શબ્દ એટલે કે તામસ એની વાત કરી, તો એનાથી પર છે આ પરમાત્મા, સત અસત થી પર છે। અને પછી કહે છે કે સર્વતઃ પાણીપાદમ તત્સર્વતોક્ષિશિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ। કે છે કે હું સર્વતઃ પાણીપાદ વાળો છું, બધી બાજુ મારા હાથ છે, દરેક દિશામાં, 3 ડિમેન્શનલ। અને 3 ડિમેન્શનલ કહેવામાં આવે છે ત્યારે 360 ડિગ્રીઝ મેં તમને વાત કરી હતી, 360 મલ્ટીપ્લાય બાય 360 મલ્ટીપ્લાય બાય 360, એ દરેક ડિરેક્શનની અંદર એ પરમાત્માના હાથ અને પગ છે, એટલે કે સર્વત્ર છે। અને કે છે તત્ સર્વતો અક્ષી શિરોમુખમ, તમામ બાજુ, દરેક તરફ એમની આંખ છે, દરેક તરફ એમનું મુખ છે, દરેક તરફ એમનું માથું છે। અને સર્વતઃ શ્રુતિમત લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ। કે છે કે આ સર્વ લોકોને કે છે કે હું વ્યાપીને રહેલો છું, વીંટળાઈને રહેલો છું, એમ કે છે। આગળનો શ્લોક હતો ગુણાભાસ। When after you get in the meeting, it tells you to click. You have to click Wi-Fi to get the audio. Where is Wi-Fi? I'll show you again. Again, it's open. Okay, so I'll show you. Start No. it. Don't. Yeah. Sitaram, is something going on? સર્વેન્દ્રિય ગુણાભાસમ અને સર્વેન્દ્રિય વિવર્જિતમ, સર્વ ગુણોને જાણવા વાળો, ગુણોના અર્થોને, વિષયોના, ઇન્દ્રિયોના અર્થોને જાણવા વાળો, અને એવો હોવા છતાં પણ ઇન્દ્રિયોથી રહિત છે તે। ત્યાર પછી કહે છે કે અસક્તમ સર્વભૃત ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ, આસક્તિ રહિત છે, એને એ આત્માને કોઈની સાથે આસક્તિ નથી, એમ કે છે। નિર્ગુણ
પણ નિર્ગુણ હોવા છતાં પણ પોતાની યોગમાયાથી સર્વને ધારણ પોષણ કરે છે. સર્વને ધારણ પોષણ કરનારો જે આ પરમાત્મા છે એ સર્વત્ર રહેલો છે. ત્યાર પછીનો જે શ્લોક છે, બહિરંતમ બહિરંતશ્ચ ભૂતાનામ અચરમ ચરમેવ ચ. સર્વભૂતોની ભૂતાનામ બહિર અને અંત, તમામ ભૂતોની અંદર પણ રહેલો છે અને બહાર પણ રહેલો છે. અંદર આત્મ સ્વરૂપે, બહાર કાલ સ્વરૂપે રહેલું છે. અને કે છે કે આ બધું જ ચર અચર બધું એ જ છે. અને કે છે સૂક્ષ્મ હોવાને કારણે અવિજ્ઞેય છે. સૂક્ષ્મ તત્વાત અવિજ્ઞેયમ. બહુ સૂક્ષ્મ છે એટલે એને જાણી શકાતો નથી. અને ખૂબ દૂર હોવાને કારણે, દૂર છે પાછું, દૂર હોવાથી એનો અંત પણ દૂરમાં પણ દૂર એ જ છે અને નજીકમાં નજીક પણ એ જ છે. અંતિકે ચકર એટલે કે બહુ જ નજીક, હૃદયની અંદર વસેલો છે. અને દૂર એટલા માટે છે કે જે જીવો આ પરમાત્માની માયાની પાછળ પડેલા છે અને જે શ્રી હરિનું ભજન કરતા નથી, એમને માટે એ હંમેશા દૂર જ રહેલા છે. એમને એ પકડી શકે એવા નથી, એટલે એમના માટે દૂર છે. પણ જે હરિભક્ત છે, જે ઈશ્વરને જાણવા માટે એની જિજ્ઞાસા લઈને જે ભક્તિ યોગની અંદર પ્રવૃત્ત છે, એના માટે એકદમ નજીકમાં નજીક છે એમ કે છે. ત્યાર પછીનો શ્લોક છે, અવિભક્તમ ચ વિભક્તેષુ ભૂતેષુ. તમામ ભૂતોની અંદર પૂર્ણ સ્વરૂપે રહેલો છે. અવિભક્તમ, અવિભક્ત એટલે કે જેનું વિભાજન ના થાય એવું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણ છે. તમામ ભૂતોની અંદર પૂર્ણ રહેલો છે. પૂર્ણ હોવા છતાં પણ તમામ ભૂતોની અંદર વિભક્ત થયેલો હોય છે, એવી રીતે રહેલો છે. એવો પણ, કારણ કે અંશી સ્વરૂપ છે, અંશી છે પણ અંશ રૂપે રહેલો છે. અને કે છે કે જાણવા યોગ્ય પણ એ જ છે. જ્ઞેયમ, જાણવા યોગ્ય એ છે. અને ભૂત ભરતું એટલે કે વિષ્ણુ રૂપોથી, વિષ્ણુ રૂપથી ભૂતોને ધામનું ધારણ પોષણ કરનારે છે. અને ગ્રશિષ્ણુ એટલે ગ્રાસ કરનાર, ગ્રહી લેનાર અથવા તો કોળીઓ કરનાર. આ જગતનો કોળીઓ કરી દે એવા છે એ પરમાત્મા. એટલે ગ્રશિષ્ણુ કે છે, એટલે કે પ્રલય કરનાર, જગતનો સંહાર કરનાર, જગતનો કોળીઓ કરી જનાર છે. એવા આ પરમાત્મા ભગવાન શ્રી હરિ એ કેવા છે? પ્રભવિષ્ણુ. પ્રભવિષ્ણુ એટલે કે બ્રહ્મા વડે, બ્રહ્મા સ્વરૂપે સર્વને ઉત્પન્ન કરવા વાળા પણ એ જ છે એમ કે છે. તો આ અનંત જે એમના સ્વરૂપો, એની વિશે વાત, ત્રણ જે મુખ્ય જે કે છે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપે જે છે તે, એની વાત કરી. હવે અહીં સુધી આપણે આયા હતા, રાઈટ? સંભળાતું નથી? હા હા, અહીંયા સુધી આવ્યા. ઓકે, તો આગળનો શ્લોક તમે કેતુલભાઈ વાંચો. હા. જ્યોતિષામપી તજ્યોતિમ અસ્તમ સહ પરમુચ્યતે. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. તો કે છે કે જ્યોતિષામ અપિ તજ્યોતિ, જ્યોતિષામ અપિ તજ્યોતિ તમસઃ પરમુચ્યતે.
જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. જો આપણે આઠમા અક્ષરે અટકવાનું હતું. જ્યોતિષામપી તજ્જ્યોતિ, જે સ અડધો છે એને વિસર્ગ તરીકે બોલ જ્યોતિ, અને જ્યોતિઃ. તમસઃ પરમુચ્યતે એવી રીતે. સારું, તો અહીં આગળ જ્યોતિષામ અપી તજ્જ્યોતિ, તે પરમ જ્યોતિઓની પણ જ્યોતિ એ છે. હવે જ્યોતિ સ્વરૂપે આપણે કઈ કઈ જ્યોતિ જાણીએ છીએ ખબર છે? જ્યોતિ એટલે કે જે પ્રકાશ સ્વરૂપ છે તે. અગ્નિ એ જ્યોતિ સ્વરૂપ છે, સૂર્ય એ જ્યોતિ સ્વરૂપ છે, તારાઓ જ્યોતિ સ્વરૂપ છે, નક્ષત્રો જ્યોતિ સ્વરૂપ છે. આ બધાની જ્યોતિ એક છે. ચંદ્ર જ્યોતિ સ્વરૂપ છે. તો આ બધાને પ્રકાશ આપનાર જે છે એ આ ક્ષેત્રજ્ઞ છે. જ્યોતિષામપી તજ્જ્યોતિ, તે સર્વ જ્યોતિઓની પણ જ્યોતિ છે એમ કહેવામાં છે. અને પછી કે છે કે તમસઃ પરમ ઉચ્યતે. તમસઃ નો અર્થ અહીં આગળ માયા પણ કરી શકાય, અથવા તો ત્રણેય ગુણો પણ માયા કરેલો છે. માયાથી પર કહેવાય છે, માયાથી ખૂબ દૂર. પરમ ઉચ્ચતે, દૂર છે. તમસથી તો દૂર જ છે, કારણ કે તમોગુણથી ઉપર છે, એની ઉપર રજોગુણ, રજોગુણથી ઉપર સત્વગુણ, અને સત્વગુણની ઉપર નિર્ગુણ. એ પરમ છે. તમસથી પર આટલે બધે પર છે, એટલે અત્યંત દૂર છે, અત્યંત પરે છે એમ કહેવા માંગે છે. પરમ ઉચ્ચતે એવું કહેવાય છે. અને પછી કહેવાય છે શું છે? કે છે કે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનમ, એ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચિદ સ્વરૂપ છે. ચિદ નો અર્થ પણ જ્ઞાન કહેવાય છે. સચ્ચિદાનંદ જે કહેવામાં આવે છે પરમાત્માને, એમાં જે ચિદ સ્વરૂપ, ચિદ જે છે એ એનો અર્થ જ્ઞાન પણ થાય છે. તો આ જ્ઞાન સ્વરૂપ છે એમ કે છે. અને જ્ઞેયમ, જ્ઞેયમ એટલે કે જાણવા યોગ્ય છે. એ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જાણવા યોગ્ય પણ છે. અને પછી કે છે જ્ઞાન ગમ્યમ, એ જ્ઞાન વડે એ જાણી શકાય તેવા છે. જ્ઞાન વડે જાણી શકાય તેવા છે. પણ એ કેવા છે? હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ, સર્વના હૃદયની અંદર સારી રીતે બેઠેલા છે. દહરાકાશની અંદર પરમાત્મા જે છે એ બેઠેલા છે. તો એ ભગવાન જે પરમાત્મા, જેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે, એ ક્ષેત્રજ્ઞ પરમાત્મા એ જ્યોતિઓની પણ જ્યોતિ છે. અને તમસથી એટલે કે માયાથી ઘણે પર છે, માયાથી પર કહેવાય છે. જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞેય સ્વરૂપ છે, અને જ્ઞાન ગમ્ય છે. તો આ જે છે ક્ષેત્રજ્ઞની વાત કરી છે. પછી અહીંયા આગળ કહે છે, શું કહે છે? તો આ શ્લોકની અંદર તમને બધાને ખ્યાલ આવે છે? કોઈ ક્વેશ્ચન છે? ના, ક્વેશ્ચન નથી. તો આ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન થી પામી શકાય તેવા છે, અને જ્ઞેય સ્વરૂપ છે. તો આગળ જઈએ. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચોક્તમ સમાસતઃ મદ્ભક્ત એતત વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે. કે છે કે
આ રીતે મેં તને શું કહ્યું? ઇતિ એટલે આ રીતે, આ કહ્યું તને, અહીં સુધી કહ્યું તને. શું કહ્યું? ક્ષેત્રમ. પહેલા જે શરૂઆતના 6-7 શ્લોકો હતા એ ક્ષેત્રની વાત હતી ને, એ ક્ષેત્રની વર્ણન કર્યું, એ મેં તને કહ્યું. અને કે છે કે જ્ઞાન કહ્યું. જ્ઞાન કયું? જે પહેલા શરૂઆતમાં આવ્યું હતું ને, અમાનિત્વમ અદંભિત્વમ, ત્યાંથી શરૂ થયું હતું ને, એ જ્ઞાનના, એ તને જ્ઞાન કહ્યું. જ્ઞાન કોને કહેવાય તે કહ્યું. 7 થી 11 ની વચ્ચે જ્ઞાન કહ્યું. અને 12 થી તે 18 સુધી અથવા તો 17 સુધી, માનો 17 સુધી તને ક્ષેત્રજ્ઞ અથવા તો જાણવા યોગ્ય પરમાત્માનું વર્ણન કર્યું. એમ કે છે જ્ઞેયમ ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ ઉક્તમ. ઉક્તમ એટલે કહ્યું. સમાસત એટલે સમાસત એટલે બહુ ટૂંકાણમાં તને કહી દીધું. મેં પરમાત્મા વિશે પણ કહ્યું, તને ક્ષેત્ર વિશે પણ કહ્યું, ને જ્ઞાન શું છે એ પણ કહ્યું. તો આ જે રીતે કહ્યું ભગવાને 1 થી 6 શ્લોકની અંદર ક્ષેત્રની વાત કરી, 7 થી 11 ની અંદર જ્ઞાન વિશે વાત કરી, અને 12 થી 17 ની વચ્ચે આ ક્ષેત્રજ્ઞ, જેને જ્ઞેયમ કહેવામાં આવે છે. જ્ઞેયમ એટલે કે જાણવા યોગ્ય. એ જાણવા યોગ્ય છે. એના માટે ઉપેક્ષા કરવી યોગ્ય નથી. એને દરેક જીવોએ જાણવું જોઈએ, એ પરમાત્માને. કારણ કે પોતે પોતાને જ નહીં જાણે તો પછી કોને જાણશે? કોને જાણશે? એટલે પહેલું તો એને પોતાને જ જાણવાનો છે. પોતે કોણ છે, આત્મ સ્વરૂપે કોણ છે એ જાણવાનું છે. એટલે એ જાણવા યોગ્ય છે એમ કહેવાય છે. અને સમાસત ઉત્તમ કે છે મેં તમને ટૂંકમાં આ બધું કહ્યું. હવે આગળ શું કે છે બીજી લીટીમાં? મદ ભક્ત, મારો ભક્ત, એતત એટલે આ પ્રમાણે, વિજ્ઞાય જાણીને, આ રીતે જાણીને, એમ કે છે મારો ભક્ત આ રીતે જાણીને, મત ભાવાય મારા ભાવને, ઉપપદ્યતે એટલે કે પ્રાપ્ત થાય છે. મારા ભાવને પ્રાપ્ત થાય છે, મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે એમ કે છે. એટલે એને જ્યારે જાણે છે, વિજ્ઞાય એટલે કે જાણીને, પણ સારી રીતે જાણીને. વી શબ્દ છે જોડે જોડાયેલો છે. બાકી જ્ઞાય એટલું કહ્યું હોત તો ચાલત, પણ વિજ્ઞાય કહ્યું છે એટલે કે સારી રીતે જાણીને, વિશેષ જાણીને, એને ટુ ધ પોઈન્ટ, ઓલ ધ વે ટુ ધ ડીપ, એ રીતે જાણીને કે મારો ભક્ત મારા ભાવને પામે છે અથવા તો મારા સ્વરૂપને પામે છે એમ કહેવાય છે. તો આ 18મો શ્લોક છે. કોઈને ક્વેશ્ચન છે એના વિશે? બોલો. આપણે આગલા શ્લોકમાં બહુ મોટો વિષય છે, એકદમ સંક્ષિપ્તમાં તત્વ જ્ઞાન से प्राप्त करने योग्य है. એટલે કઈ જાતનું તત્વ જ્ઞાન, બધું એમાં શું આવી શકે? એ મોટો વિષય. હવે જુઓ, આમ તો થેન્ક યુ તમે ક્વેશ્ચન કર્યો. મેં એ વખતે પ્રશ્ન પૂછ્યો પણ કોઈ બોલ્યું નહીં, કારણ કે મોટે ભાગે ભાગવતની અંદર છે અને રામચરિત માનસમાં અને ઘણી જગ્યાએ ભગવાને ભાવગમ્ય ગણ્યા છે અને જ્ઞાન ગમ્ય ગણ્યા નથી. રાઈટ? પણ અહીં આગળ જ્ઞાન ગમ્ય કહ્યા છે. થેન્ક યુ, તમે છો એટલે તમે આ વિષય સારો ઉપાડ્યો. કેતુલને એ લોકોને ખબર ના પડી. મેં એટલે પૂછવા, પછી મને થયું કે મને કે પૂછશે તો હું કહીશ, પણ એમણે કહ્યું નહીં. એનીવે, તો સારો, તમારો પ્રશ્ન બહુ સરસ છે કૃષ્ણકાંત. તો અહીં આગળ કહ્યું છે, શું કહ્યું છે જુઓ. તમે એ શ્લોક ફરી બતાવો. જ્ઞાન ગમ્ય
વાળો શ્લોક છે ને, હા 17. બસ બસ બસ. હા, રાઈટ. જ્ઞાનમ જ્ઞેયમ અને જ્ઞાન ગમ્ય. અને એમાં જ્ઞાન ગમ્ય નો અર્થ લખ્યો છે તત્વ જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે એવું લખ્યું છે. પણ તત્વ શબ્દ અહીં લખ્યો નથી, સંસ્કૃતની અંદર તત્વ નથી લખ્યું. એટલે હું તો એટલું જ જાણું કે જ્ઞાન ગમ્ય એવું કહ્યું છે. જ્ઞાન વડે જાણવા યોગ્ય છે, જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ કે છે. તો જ્ઞાન કયું? જ્ઞાનની વાત આગળ 7 થી 11 ની અંદર જ્ઞાનની વાત કરી હતી. તો એ કેવી રીતે પ્રાપ્ત થાય? કે જે પ્રાપ્ત કરવું હોય તો તમારે અમાનિત્વમ રાખવું પડે. અમાનિત્વમ, અદંભિત્વમ રાખવું પડે, અહિંસા ધર્મનું પાલન કરવું પડે, શાંતિ ધર્મ એટલે ક્ષમા ધર્મનું પાલન કરવું પડે, આર્જવમ એટલે તમારું જીવન સરળ હોવું જોઈએ, આચાર્યોપાસનમ એટલે કે તમે તમારા ગુરુની સેવા કરતા નજીક બેઠા હોવા જોઈએ, ગુરુની જોડે જ્ઞાન મેળવવું જોઈએ, શૌચમ અંદર અને બહારની પવિત્રતા, સ્થૈર્યમ મનની સ્થિરતા, અને આત્મ વિનિગ્રહ મનનો સંયમ, સારી રીતે સંયમ. ઓકે, વિનિગ્રહ કહ્યું છે. અને પછી કે છે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિયોના અર્થ એટલે વિષયોમાં વૈરાગ્ય હોવો જોઈએ. અનહંકાર, જરાય અહંકાર ના હોય. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધામાં દોષનું દર્શન કરવાનું. અશક્તિ એટલે કે કોઈ પુત્રદાર ગૃહાદિશુમાં અશક્તિ એટલે પત્ની, છોકરા, ઘર આ બધાની અંદર આસક્તિ રહિત ભાવ હોવો જોઈએ તમારો, મમતાનો અભાવ. અને સમચિત્તત્વમ, તમારું ચિત્ત સમ હોવું જોઈએ, નિત્ય. ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ, ઈ સારું નરસું મળે તોય તમારા મનની અંદર કોઈ ખરાબ ખોટો ભાવ આવવો ના જોઈએ. પણ સૌથી અગત્યનું વાત હવે આવે છે. ભગવાને જ્ઞાન કહ્યું ત્યારે જ્ઞાનમાં આ કહી દીધું, મયી ચા અનન્ય યોગેન ભક્તિર અવ્યભિચારિણી. જ્ઞાનની અંદર ભક્તિને નાખી દીધી છે. 10મો શ્લોક બતાવો સાહેબ તમને, બહુ ઇમ્પોર્ટન્ટ. મયી ચાનન્ય યોગેન ભક્તિર અવ્યભિચારિણી, મારામાં અનન્ય યોગ દ્વારા એટલે કે બીજે કોઈ જગ્યાએ નહીં, આવા યોગ વડે ભક્તિ મારી, અવ્યભિચારિણી ભક્તિ. અનન્ય યોગ થી અવ્યભિચારિણી ભક્તિ. તો આ જ્ઞાનની અંદર અહીંયા આગળ ભક્તિ કહી દીધી છે. અને બીજું બહુ મોટો એક સારો જ્ઞાનની અંદર જે 11મો આ શ્લોક છે ને, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. આ અધ્યાત્મ જ્ઞાન અધ્યાત્મ જ્ઞાન ને ભાગવત ની અંદર શું કહ્યું છે ખબર છે? ઈશ્વર સર્વદા સર્વત્ર છે. ઈશ્વર સર્વદા સર્વત્ર છે. આ નિત્ય જાણવું અને એ તત્વ જ્ઞાન પ્રમાણે એનું દર્શન કરવું. જાણે તો બધાય છે, હું જાણું છું, તમે જાણો છો, આ કેતુલે જાણે છે. પણ જયારે મારામારી થાય છે ત્યારે આપણને કઈ સામેવાળામાં ભગવાનનો ભાવ આવે છે કોઈ દાડો? એટલે તો મારામારી, ક્રોધ કરીએ છીએ, લડીએ છીએ, આ મારું ના તારું એવું કરીએ છીએ ને. એટલે જ્ઞાનની સ્થિતિ જે છે, સર્વત્ર ઈશ્વરનું દર્શન અને સર્વત્ર પરમાત્મા વસેલા છે આવું જ્ઞાન અને અવ્યભિચારિણી ભક્તિ, અનન્ય યોગ વડે ભગવાનની અંદર મારામાં એક એવું જ્ઞાન છે, એના વડે આ પરમાત્મા પામવા યોગ્ય છે એમ કે છે. ખ્યાલ આવ્યો? અહીં આગળ જ્ઞાન ગમ્યનો અર્થ જે કયો છે એ જ્ઞાન કયું? તો આ જ્ઞાન
આ જ્ઞાન વડે 7 થી 11 શ્લોકોની અંદર જે બધા જ્ઞાન કયા છે એ બધા, કારણ કે નીચે લખો એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ, આ બધું જ્ઞાન કહેવાય છે. એટલે જ્ઞાનની સ્થિતિ જે છે એની અંદર શ્રી કૃષ્ણએ ભક્તિને સંકળાયેલી છે, ભક્તિને ગણી લીધી છે. ઇટ્સ અ પાર્ટ ઓફ ઇટ. ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. શું તમને કહું, વાત શું કરો છો તમે? જ્ઞાન એકલું કોરું જ્ઞાન કામનું જ નથી. જુઓ, કોરું જ્ઞાન કામનું નથી. એની અંદર જો ભક્તિ ના મળેલી હોય તો એ જ્ઞાન જ્ઞાન જ નથી. ચોખ્ખી વાત છે. પરમાત્મા સર્વત્ર વસેલા છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ, ભક્તિનો અર્થ શું છે? પ્રેમ, અનન્ય પ્રેમ, અવ્યભિચારિણી અનન્ય પ્રેમ. આ જો ના હોય તો એનું જ્ઞાન ખોટું. એટલા માટે જુઓ, ભક્તના લક્ષણો આયા હતા. અરે 4 પ્રકારના ભક્તો કયા હતા? આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. એ કહ્યું હતું ને. પણ કહ્યું એમણે કે જ્ઞાની એ મારો આત્મા છે, જ્ઞાની ભક્ત મારો આત્મા છે. એ જ્ઞાની ભક્ત મારો આત્મા છે, એ જ આ પરમાત્મા. અને જે જુઓ, જે વ્યક્તિ જેટલી ભક્તિમય, જેટલી વધારે ભક્તિમય, વિશ્વાસમય, શ્રદ્ધામય, રાઈટ, અનન્ય ભક્તિ જેની જેટલી વધારે, એટલો એ પરમાત્માથી વધારે ને વધારે નજીક હોય છે. અને પરમાત્મા એની અંદર એટલો જ વધારે ને વધારે ઠાંસીને ભરેલો છે. જે તમારામાં છે એ સીતારામ. તો કૃષ્ણદેવ, આ જ્ઞાન ગમ્ય જે કહેવામાં આવ્યું છે, તમે બહુ સરસ પ્રશ્ન કરેલો. આજે મારે એ પ્રશ્ન કોઈ પૂછે એ વિચારતો હતો, અને મેં કેતુને કહ્યું કોઈ ક્વેશ્ચન કે ના નહીં, અને તમે પછી એક શ્લોક ગયા પછી યાદ કરાવ્યું. સારું કર્યું, વેરી ગુડ. પણ આમાં જ્યારે જ્ઞાનમાં ભગવાનના 6 ભગ છે, 6 ભગ, ઐશ્વર્ય, કીર્તિ અને શક્તિ ને બધું, એનું સ્વરૂપનું બી થોડું ધ્યાનમાં રાખીએ તો કદાચ લાભ થાય. ને બીજું કે હું ભગવાનનો અંશ છું, એ બી થોડું જ્ઞાનમાં ઉમેરવાની જરૂર ખરી કે એ બધું યાદ રાખવાની જરૂર નહીં? ચોક્કસ. જ્યારે તમે એમ વિચારો છો કે પરમાત્મા સર્વત્ર છે અને એ પ્રમાણે દર્શન કરો છો, ત્યારે તમે એ જ કરો, એ જ જુઓ છો કે એની અંદર અંશ સ્વરૂપે વસેલો છે. એટલે પરમાત્મા સર્વત્ર વસેલો છે એની વાત જ્યારે કરીએ છીએ ત્યારે એ દરેકની અંદર એ રીતે છે જ, એ રીતે છે જ, એ જ વાત છે. બીજું કે તમે પહેલા શું કહ્યું, બીજું કહ્યું ને કઈ? ભગવાનના 6 ભગ, બધા 6 ભગ, કીર્તિ, શક્તિ, ઐશ્વર્ય. જુઓ, તમે જે કહો છો ભગ, ભગની વાત નથી. અહીં ભગ નથી કહેવામાં. કેમ નથી કહેવામાં ખબર છે? કારણ કે આ જે ટોક કરી રહ્યા છે એ ક્ષેત્રજ્ઞની કરી રહ્યા છે, પરમાત્માની કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? એટલે જુઓ, આગળ એક શ્લોક આવે છે. જુઓ, હું તમને કહું કયા નંબરનો શ્લોક. 22 નંબરનો શ્લોક બતાવો સાહેબ. બસ. ઉપદ્રષ્ટા ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. આ ક્ષેત્રજ્ઞ પરમાત્મા કેવા છે? ઉપદ્રષ્ટા છે, સાક્ષી સ્વરૂપ છે. અનુમંતા છે, એટલે કે અનુમંતા એટલે કે એને સંમતિ આપનારા છે, એનું અનુમોદન કરવા વાળા છે. ભર્તા છે, ભોક્તા છે, મહેશ્વર છે. અને એ કેવા કહેવાય છે? પરમાત્મા ઇતિ ચા અપી યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. એ કે છે કે દેહેસ્મિન, આ દેહમાં વસેલો પુરુષ જે છે પરમાત્મા એવો કહેવાયેલો છે.
એટલે ક્ષેત્રજ્ઞને પરમાત્મા કહેવાય છે અને પરમાત્મા હંમેશા ભગવાન નથી હોતા. આ વસ્તુ મેં તમને પહેલા એક વખત કહી હતી. 3 જુદા સ્વરૂપ છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. રાઈટ? બ્રહ્મ જે છે એ નિર્ગુણ સ્વરૂપ છે, સગુણમાં 2 છે, પરમાત્મા અને ભગવાન. ભગવાન કોણ કહેવાય? જે પરમાત્મા પોતે અવતાર લઈને નીચે પૃથ્વીલોક પર અવતરે છે પોતાના ભક્તોના પરિત્રાણ અર્થે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. તો એ આ અહીંયા આગળ જે ડિસ્કશન ચાલે છે એ પરમાત્માનું ડિસ્કશન છે. ઓકે, પણ જે જ્ઞાનની અંદર કહેવામાં આવ્યો છે, તમે આ પૂછ્યું નથી એમ છતાં હું તમને કહી દઉં કે જ્યારે મયી ચ અનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી, જ્ઞાન ગમ્ય છે અને જ્ઞાનથી પ્રાપ્ત યોગ કરવા યોગ્ય છે, તો ત્યારે ભક્તિની અંદર, અનન્ય ભક્તિની અંદર કૃષ્ણ એમ કહ્યું કે મારામાં અનન્ય ભક્તિ એમ કહ્યું છે. જુઓ કયો શ્લોક હતો એ? આઈ થિંક એ શ્લોક હતો 11મો, 11 ના 10મો છે. જુઓ, પણ એ જ્ઞાનનું એ છે, રાઈટ? અને એ જ્ઞાન વડે પરમાત્માને પામવાની વાત છે. અહીંયા ભગવાનને પામવાની વાત નથી કરી. અહીંયા આગળ જે આ જ્ઞાન ગમ્ય કહ્યું છે એ ક્ષેત્રજ્ઞને પામવા માટે. પણ ક્ષેત્રજ્ઞને પામી શકાય. કૃષ્ણની અંદર તમે અનન્ય યોગ વડે અવ્યભિચારિણી એટલે કેવું છે કે જો તમે મોદીને ઓળખતા હો તો તમને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ જે પટેલ છે એમની જોડથી મદદ મેળવવામાં મુશ્કેલી પડે ખરી? ના. આ એવું છે, ભગવાનની તમે ભક્તિ કરશો તો તમને પરમાત્માને ઓળખવામાં કઈ મુશ્કેલી પડવાની નથી. ખ્યાલ આવ્યો? એટલે કૃષ્ણ જે છે, જે ભગવાન છે, એની અંદર તમામ પ્રકારના ગુણો અને તમામ પ્રકારની ટોપ લેવલની શક્તિ છે અને એ પરમાત્મા કરતા પણ વધારે શક્તિ વાળા છે. કૃષ્ણ જે ગોલોકની અંદર વસેલા છે, એ જે છે એમના અંડરમાં અનંત શક્તિઓ છે, પણ મુખ્ય શક્તિઓ 3: સંવિત, સન્નિધિ અને આહલાદીની. આ 3 જે શક્તિઓ છે, સંધિની, સંવિત અને આહલાદીની, આ 3 મુખ્ય શક્તિઓ જે છે એ 3 શક્તિ વડે પેલા બેઠા છે. અને એનાથી થોડી ઓછી શક્તિ વાળા જે છે, જેને લીલા નથી, એ આ પરમાત્મા. પણ પેલા કૃષ્ણ છે એને લીલા છે, રાઈટ? તો પરમાત્માને નામ, ગુણ, રૂપ અને ધામ છે, અને ભગવાનને નામ, રૂપ, ગુણ, લીલા અને લીલા પણ છે ને ધામ પણ છે, રાઈટ? તો આ ડિફરન્સ છે. એટલે જ્ઞાન ગમ્ય જે કહ્યું છે એની અંદર ભગવાનની ભક્તિ કરવાથી પણ પરમાત્માની પ્રાપ્તિ થશે. ખ્યાલ આવ્યો? એની ક્વેશ્ચન? ના, થેન્ક યુ. સીતારામ. તો આપણે શ્લોક ચાલતો હતો 17મો કે 18મો ચાલતો હતો, રાઈટ? 18મો ચાલતો. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચોક્તમ સમાસત મદ્ભક્ત. મારો ભક્ત આ પ્રમાણે મને જાણીને, સારી રીતે જાણીને, તત્વથી જાણીને મારા ભાવને પામે છે એમ કે છે. તો એ મારા સ્વરૂપને પામે છે એમ કે છે. મદ્ભાવાયો પપત્યો. હવે let me tell you something. અહીં મદ્ભાવા એ ઉપપદ્યતે જે કહ્યું છે
એ જીવ જે છે એ ક્ષેત્રજ્ઞને એટલે કે પરમાત્માને પામે છે. કૃષ્ણકાંત, હાજી. આ જીવાત્મા જ્યારે શુદ્ધાત્મા બને છે અને જે નિર્વાણની પરિસ્થિતિ છે, પરિસ્થિતિ નહીં, નિર્વાણની જે સ્થિતિ છે એ આત્મા પરમાત્માની અંદર જોઈન થાય છે. એ ભગવાનમાં જોઈન થતો નથી. કીપ ઇન માઇન્ડ. ઓકે, ભગવાનની અંદર જોઈન થતું નથી, પરમાત્માની અંદર મળી જાય છે. આત્મા પરમાત્મામાં મળે છે, ભગવાનમાં મળતો નથી. અને બ્રહ્મનમાં બી નથી મળતો. બ્રહ્માંડમાં મળે, બ્રહ્માંડ, કારણ કે એ ભગવાનમાં નહીં, બ્રહ્મમાં મળી જાય છે. કર્મમાં યોગ્ય કર્મયોગીઓ જે છે, જે એ લોકો બ્રહ્મમાં મળે છે. કારણ કે જુઓ, ભગવાન જે છે એને ભક્ત હોય છે, અને ભક્ત જે છે, સાચો ભક્ત છે, એ તો ભગવાનની અંદર જોડાવા માંગતો જ નથી. એ તો કે છે કે શું કે છે કે મને વારંવાર જન્મ મળે અને વારંવાર હું આ પૃથ્વી લોકમાં આવું અને ભગવાનનું ભજન કરું. રાઈટ? આઈ થિંક નરસિંહ મહેતા એક ભજન હતું ને, તો મુક્તિ ન માગે, માગે જન્મ અવતાર. એવું છે ભજન છે, અને કૃપાલુ મહારાજે વારંવાર કહે છે. નિત હરિસેવા નિત ઉત્સવ, એવું કંઈક છે, એવું ભજન છે. નિરખવાનંદ કુમાર રે, આવું કંઈક છે. એનીવે, તો અહીં આગળ જે મદ ભક્ત મદ વિજ્ઞા એતદ વિજ્ઞાય મદ ભાવાય ઉપપત્યતે જે છે, એ મારા ભાવને પામે છે. એટલે ભાવને એટલે કે મને નથી પામતા, એ પેલા પરમાત્માને, ક્ષેત્રજ્ઞને પામે, પરમાત્માને પામે, એમ વાત છે. રાઈટ? તો આ 18મો શ્લોક હતો. આગળનો શ્લોક તમે જ વાંચો, કૃષ્ણદેવ. વાંચો આગળનો શ્લોક. 19. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્વયનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. તો એનો જે ગાવાનો જે છે, પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્ધિ અનાદિ ઉભાવ વિદ્યનાદિ ઉભાવ. ઓકે, પણ હું સંધિ થોડીક છૂટી પાડીને બોલું છું. પ્રકૃતિમ પુરુષમ ચૈવ, જો કે 8 અક્ષર અહીં જ પૂરા થઈ જાય છે ચૈવ આગળ, અને વિદ્યનાદિ ઉભાવ. પણ વિદ્યનાદિ જે છે એમાં વિદ્ધિ અનાદિ એમ બે છૂટા છૂટા શબ્દો છે. ઉભાવપી એટલે કે ઉભવ અપી, ઉભવ એટલે કે બંનેને, આ બંનેને એમ કે છે. અપી એટલે કે પણ, તથા એ અર્થ ભાવ છે, પણ ભાવ એવો છે. તો પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. તો કે છે કે આ બંને પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિ તથા પુરુષ, એવ એટલે જ, બંને જ, ઉભા છે, ઉભાવપી છે, ઉભવ અપી, ઉભવ એટલે કે આ બંને, વિદ્ય એટલે વિદ્ધિ એટલે કે જાણ, વિદ્ધિ એટલે કે જાણ, અને અનાદિ, આ બંનેને અનાદિ જાણ. એટલે કે પ્રકૃતિ એટલે માયા અને પુરુષ એટલે પરમાત્મા અથવા તો જીવ, આ ત્રણેય જે છે અનાદિ છે. પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે, અને બંને અનાદિ છે, બંનેની સરખી જ ઉંમર છે. જુઓ, જીવાત્મા, પરમાત્મા અને માયા, આ ત્રણેયની ઉંમર એક સરખી જ છે. તમે કૃપાલુને સાંભળેલા છે આ બાબતમાં, એ બાબત અહીં કહી રહ્યા છે. અનાદિ
એવું નથી કે જીવ નાનો છે અને પરમાત્મા મોટો છે, નહીં. ત્રણેયની ઉંમર હરખી જ છે. તો માયાની પણ સરખી છે. પ્રકૃતિ માયા એટલે પ્રકૃતિ, અને જીવની પણ એટલી જ એ છે, ઉંમર છે, અને પરમાત્માની પણ એટલી જ ઉંમર છે. એટલે આત્મા, પરમાત્મા અને માયા ત્રણેયની એક જ સરખી ઉંમર છે. ત્રણેય અજા છે, ત્રણેય અનાદિ છે, ત્રણેય જન્મ રહિત છે. રાઈટ? તો પ્રકૃતિમ પુરુષમ ચૈવ ઉભૌ અપી હોવા છતાં પણ પ્રકૃતિ અને પુરુષ બંને ને અનાદિ જ જાણ, છતાં પણ આગળ બીજી લીટીમાં શું કે પણ, અપી જે છે એનો અર્થ કે પણ, વિકારાંશ એટલે વિકારો, તથા ગુણાંશ તથા ત્રણેય ગુણો ચ એવ વિધિ એ બંને પણ પ્રકૃતિ સંભવાન, પ્રકૃતિ વડે ઉત્પન્ન થયેલા છે એમ જાણ, એમ કે છે વિધિ. ખ્યાલ આવ્યો? આ જે વિકારો, ત્રણેય ગુણો, આ બધા જે છે એ પ્રકૃતિથી જન્મ પામેલા છે, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે એમથી જાણ. આ રીતે કહે છે. બંને અનાદિ છે, પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે, પણ વિકારો અને ત્રણેય ગુણો એ પ્રકૃતિથી ઉપજેલા છે એમ વાત કહેવામાં આવી છે. તો સિમ્પલ છે. કોઈને ક્વેશ્ચન છે આમાં? તો પ્રકૃતિ અને માયામાં ફરક શું છે? કે માયા એ જ પ્રકૃતિ? માયા એ જ પ્રકૃતિ છે. જુઓ, પ્રકૃતિ ને માયાને ત્રણ શબ્દ છે. પ્રકૃતિ પણ કહેવામાં આવે છે, પ્રધાન શબ્દ પણ કહેવામાં આવે છે, અને માયા શબ્દ પણ કહેવામાં આવે છે. તો પ્રકૃતિ, પ્રધાન અને માયા આ ત્રણેય એક જ કેટેગરીના શબ્દો છે. ખ્યાલ આવે? જેવી રીતે આપણે આત્મા, ક્ષેત્રજ્ઞ, જીવ એ ત્રણેય એક કેટેગરીના છે ને. જીવ, આત્મા અને ક્ષેત્રજ્ઞ એક કેટેગરી, પણ એક કેટેગરીના નથી. કેમ નથી યાર? તમે મને પ્રશ્ન કરતા જ નથી. મારે જીવાત્મા નહીં, આત્મા શબ્દ ખોટો છે, જીવાત્મા કેવું જોઈએ. ના, મેં શબ્દ જાણી જોઈને ત્રણ જુદા વાપર્યા છે. આત્મા શબ્દ doesn't belong there. એક નથી. આત્મા શબ્દ doesn't belong there. તમે મને સાંભળો બરાબર. જીવ, આત્મા અને ક્ષેત્રજ્ઞ ત્રણેય એક જ છે, પણ ત્રણેયની સ્થિતિ જુદી જુદી છે. જે આત્મા વિષયો અને વાસનાઓના બંડલ સાથેનો આત્મા છે એ જીવ કહેવાય છે. ખ્યાલ આવ્યો? અને જ્યારે હું જ્યારે આત્મા કહું છું, વિશુદ્ધ આત્મા એટલે કે વિષયો અને વાસના વગરનો આત્મા જે છે તે આત્મા, and it is almost same equal to as a ક્ષેત્રજ્ઞ. ઓકે? પણ ક્ષેત્રજ્ઞ ની અંદર શું છે? ક્ષેત્રજ્ઞ જે છે એ પેલો જીવાત્મા, પેલો આત્મા છે ને, એ આત્માને પણ એનર્જી આપનારો છે. એટલા માટે જુઓ, જે પેલો શ્વેતાશ્વેતર ઉપનિષદનો જે શ્લોક છે ને કે આ શરીર રૂપી વૃક્ષ પર બે પક્ષીઓ બેઠા છે અને એક ફળ ખાય છે અને બીજું જોયા કરે છે. એ જોયા કરે છે એ જે શબ્દ છે ને, એ જોયા કરે છે એ પરમાત્મા, એ ક્ષેત્રજ્ઞ છે. એક ક્ષેત્રજ્ઞ છે, અને એક ક્ષેત્રજ્ઞ ઓલમોસ્ટ ઇક્વલ ટુ પરમાત્મા, પણ ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ. ખ્યાલ આવ્યો? તો આ તમને ખ્યાલ આવ્યો ને? હવે એની ક્વેશ્ચન? વેરી ગુડ. પણ હજુ તમે બરાબર ક્વેશ્ચન ના કર્યું.
એટલે હજુ હું તમને ફરી કહું પ્લીઝ. કે જે ક્ષેત્રજ્ઞ કોણ છે, જો એક જગ્યાએ શ્લોક છે, મને ક્યાં છે ખ્યાલ નથી, પણ ગીતાનો શ્લોક છે કે જેવી રીતે આકાશમાં સૂર્ય પ્રકાશે છે અને એ આખા જગતને પ્રકાશિત કરે છે, એવી જ રીતે આ દેહની અંદર રહેલો જે આત્મા છે એ અંદરના બધા કોષોની અંદર દરેક જગ્યાએ વ્યાપેલો છે. એ રીતે પણ એ કહેવાનો અર્થ, મારો કહેવાનો બીજો અર્થ છે, જે આત્મા છે એ પરમાત્માનું પ્રતિબિંબ છે. આવો શબ્દ સાંભળ્યું છે? આવું તમે સાંભળેલો છે? જરાક મને ટાઈમ આપો કે એક તમારો બાઉલ લો, Oh, yeah. બાઉલ ની અંદર પાણી ભરેલું હોય અને પાણી ભરેલું હોય ને એમાં જે ચંદ્ર કે સૂર્યનો પ્રકાશ પડે છે અને જે પેલો જે પ્રતિબિંબ છે એ પેલા સૂર્ય કરતા જુદો છે ને, એ પેલા સૂર્ય કરતા જુદો છે ને, તો પેલો સૂર્ય છે એ ક્ષેત્રજ્ઞ છે, પણ આ બાઉલમાં રહેલો પ્રતિબિંબ છે એ આત્મા છે. અને એ આત્માને પણ પાછો જયારે એ મિક્સ થયેલું જે છે, ડોળાયેલો, પોતે એમ માને છે કે હું હાલું છું પાણીની અંદર, પોતાની જાતને હું આત્મા સ્વરૂપે હું આ ખરેખર તો પાણી હાલે છે ને, પેલું પ્રતિબિંબ હાલે છે, બરાબર છે, પણ પાણીને કારણે હાલતું દેખાય છે. એ માયાને કારણે તમને એવું દેખાય છે કે પેલું પ્રતિબિંબ હાલે છે. ખરેખર પ્રતિબિંબ હાલતું જ નથી, પાણી જ હાલે છે. પાણી જ હાલે છે ને. એટલે પેલું પ્રતિબિંબ જે છે એ તો પ્રતિબિંબ એ આત્મ સ્વરૂપ છે, અને પેલું જે ઉપર છે એ ક્ષેત્રજ્ઞ છે, અને પેલું હાલતું પ્રતિબિંબ જેને તમે હાલતું માનો છો પણ છે નહીં. જ્યારે શુદ્ધાત્મા થશે ત્યારે એ પોતે, એને ખબર પડશે કે આ તો પાણી જ હાલે છે, હું હાલતો નથી, ત્યારે એ આત્મા તરીકે છે. પણ જ્યારે એ પોતાની જાતને હાલતો માને છે એ જીવ છે. તમને ખ્યાલ આવે છે? બિલકુલ. આ ત્રણ એની અવસ્થાઓ છે જુદી જુદી. બરાબર ખબર પડી તમને કે ગૂંચવાયા? ત્રણ અવસ્થાના નામ ફરી બોલી જાઓ. જીવ, આત્મા અને ક્ષેત્રજ્ઞ. સેમ. ખ્યાલ આવ્યો? કેતુલભાઈ તમને ખબર વાંધો છે? સમજણ પડી? હા. વેરી ગુડ. હા ના કરજો, ના પડ્યો છે ના બોલજો. બાના ફરી સમજાવો. તમે બા જ્ઞાની છે, તમે શું યાર. એનીવે, ના એમને ખબર ના પડી હોય તો કહું, પણ ખરેખર એમને ખબર ના પડી. ના પડી. Actually, your dad must know this, right? હા, એમને ખબર છે. તમારા ડેડ ને વધારે ખબર પડશે મોમ કરતા. એનીવે, તો આ 19 નંબરનો શ્લોક થયો. એમાં કોઈ ક્વેશ્ચન છે તમને? ઓકે. તો આ વિકારો અને ગુણો જે છે એ બંને માયાથી ઉપજેલા છે, અને વિકારો જ્યારે કહીએ છીએ ત્યારે અહીંયા આગળ તો એમણે રાગ દ્વેષને વિકાર કહ્યો છે, એ પણ સારો વાત છે. પણ હું આ જે ટ્રાન્સલેશન છે ને એ એક્ઝેક્ટ સંસ્કૃતનું ટ્રાન્સલેશન. રાગદ્વેષ કહ્યું નથી, પણ રાગદ્વેષ ખરેખર એના વિકારો છે, પણ આ સિવાય ઘણા બીજા વિકારો છે. જન્મ, મૃત્યુ, જરા, આ 6 જે વિકારો છે, વધવું, ઘટવું, મ્રિયતે, એ બધા જે છે એ પણ વિકારો છે. તો આગળ જઈએ. 20 નંબરનો શ્લોક કોણ વાંચશે? પ્રીતલ વાંચે. ઓકે. કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિરુચ્યતે, પુરુષઃ સુખ દુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે. જુઓ,
હું ફરી બોલી જાઉં છું. કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રુચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ રુચ્યતે. તો કાર્ય એટલે કે જગત, અહીંયા આગળ શબ્દ છે કાર્ય એટલે આ કાર્ય પતી ગયું, આ કામ પૂરું થઈ ગયું. કયું કાર્ય? જગતનું નિર્માણ કરવાનું કાર્ય પૂરું થઈ ગયું છે. પણ આ જગત કોનું કાર્ય છે? પરમાત્માનું કાર્ય છે, રાઈટ? અને કરણ એટલે કે એની અંદર કયું શું શું લીધું? કુંભાર માટીનો ઘડો બનાવે તો ઘડાની અંદર કયું કયું શું શું વાપરે છે, એટલે કરણ એટલે સાધન, અથવા તો એનું જે મેટર કે છે તે, એ આ 5 મહાભૂતો. કરણ એટલે 5 મહાભૂતો. અને કર્તૃત્વ કાર્ય, કરણ અને એક ક્રિયાનો હેતુ. આ કર્તૃત્વ શાથી બન્યું છે? તો એ કે છે એમાં કારણભૂત કોણ છે? આ બધું કાર્ય કારણ એને કારણમાંથી કાર્ય બનાવવું, એની જે ક્રિયાપણું છે એનું કારણ શું છે? તો પ્રકૃતિ છે, એમ કહેવાય. ખ્યાલ આવ્યો? કરણ એટલે કે આ જે બધા માટી છે, એ પણ કુંભાર માટી લઈ આવ્યો, ભલે તળાવમાં જઈને ખોદી લાવ્યો, પણ આપણા કેસમાં જે ઘડો બનાવ્યો છે ભગવાને, એ ભગવાને ઘડો બનાવ્યો, એ ઘડાની માટી પણ એમણે જ બનાવી છે. માટી કઈ રેડી હતી નહીં. પરમાત્માએ જ જે આ જગત પ્રગટ કર્યું છે, એની અંદર પરમાત્માની ઉપસ્થિતિને કારણે. પણ કરે છે કોણ? પ્રકૃતિ. એટલે પ્રકૃતિ કારણ છે, પ્રકૃતિએ બનાવેલું છે, એમ કે છે. પ્રકૃતિ એમાં કારણભૂત કહેવાય છે. એવું કહેવાય છે કે કાર્ય અને કારણ આ બંનેને ઉત્પન્ન કરવામાં જે હેતુ કહેવાય છે, પ્રકૃતિ, એ એનું કારણ છે. પ્રકૃતિ જ એનું કારણ છે, એમ કહેવા માંગે છે. અને પછી કે છે, શું કે છે? અને પુરુષ જે અંદર રહેલો છે આ શરીરની અંદર, એ સુખ દુઃખ ભોગવે છે, એનું કારણ શું છે? ભોક્તૃત્વ. એને ભોગવવાની ઈચ્છા છે, એ એનું કારણ છે. તો ભોગવવાની ઈચ્છા છે એટલે પણ આ પુરુષ સુખ દુઃખ ને ભોગવે છે. એટલે જીવાત્માનું જે સુખ દુઃખ છે એનું કારણ શું છે? ભોક્તૃત્વ. એને ભોગવવું છે, એ ભોગવે છે. એટલે જો એને ભોગવવાનું ના ભોગવે નહીં અને સાક્ષી સ્વરૂપે જ્યારે રહે છે જીવાત્મા, ત્યારે એ આત્મ સ્વરૂપે છે ને. એટલે જે ભોગતા છે, આપણે બધે દુઃખી થઈએ છીએ, એનું કારણ શું છે? આપણે ભોગવવું છે એટલે દુઃખી થઈએ છીએ. આપણે તૈયાર ખાવું છે, આપણે બધું જ ભોગવવું છે, ને આપણે તમામ પ્રકારના બધા જ 5 ઇન્દ્રિયોના વિષયોને ભોગવવા છે. અને એ ભોગવવાનું જે એક પ્રકારની આસક્તિ, એક પ્રકારનો જે ઈચ્છા, કામના, વાસના જે રહી છે, એને કારણે આ પુરુષ અંદર રહેલો જે આત્મા છે એ દુઃખ ભોગવે છે. સુખ દુઃખનું કારણ એ ભોક્તૃત્વ છે, એમ કહેવાય છે. હવે બીજું કે છે, હવે અહીંયા આગળ શું કે છે? જે તમને નીચે જે ટ્રાન્સલેશન કર્યું છે એ જુદું છે કે જીવાત્મા સુખ દુઃખોના ભોગતાપણામાં ભોગવવાનો હેતુ કહેવાય છે. એટલે એને એવું કહ્યું, એને જે ભોક્તૃત્વ શબ્દ જે છે એ સુખ દુઃખ ભોગવવાનું એવું એને વાપર્યું. પણ પછી એ જ રાખ્યું હોત તો પછી
ફરીથી બીજી વખત તો ભોગતૃ શબ્દ છે નહીં, એટલે એ ખોટો એ ટ્રાન્સલેશન જે અહીં આગળ નીચે કર્યું છે, ઇટ્સ નોટ રાઈટ એકચ્યુઅલી. જે બરાબર કહેવામાં પણ જે સુખ દુઃખોના ભોગતાપણામાં ભોગવવાનો હેતુ કહેવાય છે, ભોગવવાને કારણ કહેવાય છે, એમ જ મુખ્ય વાત છે. બીજી વાર ભોગતાપણા કહેવાનું હતું. આમાં એટલું જ લખવાનું હતું કે જીવાત્મા નો સુખ દુઃખ નું હેતુ એટલે કે કારણ. હેતુ શબ્દ છે ને, હેતુનો અર્થ કારણ. એનું કારણ ભોક્તૃત્વ, એટલે એને ભોગવવું છે તેના કારણે એ ભોગવે છે. ભોગતાપણામાં એનો હેતુ છે, એટલે ભોગતાપણાનું કારણ છે એ કારણ છે એમ કહેવા માંગે છે. જીવોનું સુખ દુઃખ જે છે એ ભોગતાપણાનું કારણ છે એમ કહેવા માંગે છે. તો આઈ થિંક એવરીબડી અન્ડરસ્ટેન્ડ, રાઈટ? આગળ જઈએ. 21મો શ્લોક. કૃષ્ણકાંત, તમે વાંચો. 21 દેખાતો નથી. બતાવે. પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિ જ્ઞાન ગુણાન કારણમ ગુણ સંયોગ્યસ્ય ગુણ સંગોસ્ય સદસદ્યોની જન્મસુ. હા, તો આ જે શ્લોક છે આ રીતે બોલવાનો છે. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યોની જન્મસુ. હવે આ જે શ્લોક છે એની અંદર સંધિ છૂટી પાડીને પુરુષ પ્રકૃતિ સ્થઃ, એટલે કે પુરુષ પ્રકૃતિની અંદર રહેલો છે. અને વાત બરાબર છે. આ પ્રકૃતિનું કાર્ય જે છે શરીર, એની અંદર જ પેલો પુરુષ રહેલો છે ને. આ જગતમાં પરમાત્મા વસેલો છે એમ કહીએ છીએ ને આપણે. એ વાત એમ કહી છે. હી એટલે જ અને ભૂંગતે એટલે કે ભોગવે છે. પ્રકૃતિ જાન એટલે પ્રકૃતિ વડે ઉપજેલા. અને ગુણાન ભૂંગતે એટલે કે પ્રકૃતિથી ઉપજેલા ગુણોને ભોગવે છે. પ્રકૃતિથી ઉપજેલો સત્વગુણ, રજોગુણ અને તમોગુણને ભોગવે છે. અત્યારે આપણે ભોગવીએ છીએ સત્વગુણને ભોગવીએ છીએ, જોબ કરીએ છીએ રજોગુણને ભોગવીએ છીએ, ખાવાનું ખાઈએ છીએ, રાઈટ, સારી સારી વસ્તુઓ, મીઠાઈ, નાન, તે ટીવી જોઈએ છે, એ તમોગુણને ભોગવીએ છીએ એમ કે. એટલે આ પ્રકૃતિથી ઉપજેલા ગુણોને, પ્રકૃતિમાં રહેલો પુરુષ એને એ પ્રકૃતિના ત્રિગુણાત્મક પદાર્થોને ભોગવે છે અથવા તો ગુણોને ભોગવે છે એમ. ખ્યાલ આવ્યો? તો આ પહેલી લીટીનો અર્થ થયો. અને પછી શું કે છે? કારણમ એટલે કે કારણ છે. ગુણ સંગોસ્ય, ગુણ સંગનો અસ્ય, ગુણોનો સંગ. આજ પેલો હી જે આગળ હતો ને એ જ અહીં લગાડવાનું છે. આજ સદસદ્યોની જન્મ શું છે ને એને આ રીતે છોટું પાડવાનું છે. સત અસત યોની જન્મ શું, એટલે કે છે કે ગુણોનો સંગ આ સત અને અસત યોનિની અંદર જન્મવાનું કારણ છે. સારા નરસા જે યોનિની અંદર આપણને જન્મ મળે છે એનું કારણ શું છે? ગુણો.
જો આ જન્મની અંદર તમો ગુણમાં રહ્યા, તમો ગુણ એટલે ખાવું પીવું ને ભોગવવું, એ તમો ગુણની અંદર જો આપણે રહીશું તો આપણો જન્મ અસત યોનિમાં થશે. અસત યોનિ એટલે કે આ પશુ પક્ષીઓ એ બધી ભોગવવાની યોનિઓ છે, એની અંદર કર્મ ના કરી શકાય. એ અસત યોનિની અંદર જન્મ લેવાનું કારણ છે. અને સારા જો સદગુણમાં રહીશું, સત્વગુણમાં આ જિંદગીમાં રહીશું તો ફરી સત યોનિમાં જન્મ મળશે. એટલે કે તમને આ જે દેવ યોની મળશે અથવા તો તમને મનુષ્ય યોની મળશે, પણ દેવ યોની કરતા પણ મનુષ્ય યોની સારી છે. અસત યોની એટલે પાછું નરક પણ કહી શકાય. દૈત્યો, આસુરી વૃત્તિના લોકો જે છે એ અસત યોની છે. સત યોની એટલે કે જે સત્વગુણની અંદર રચેલા સારા ગુણોથી એની અંદર વાળા જે પ્રાણીઓ છે તે જે સત્વગુણ પરમાત્મા તરફ પ્રગતિ કરી શકે છે, રજોગુણ અને તમોગુણની એક્ટિવિટીથી દૂર છે તે, અને મિક્સઅપ પણ હશે બંને ત્રણેય. અહીં કહ્યું નથી પણ સત અસત બંને ભેગું હોય એવી પણ યોનિમાં જન્મ મળે. ખ્યાલ આવ્યો? એટલે ગુણોનો સંગ જે છે એ સત અને અસત યોનિમાં જન્મનું કારણ છે. એ આ બીજી લીટીનો અર્થ છે. પણ જ્યારે માણસ ગુણોનો સંગ કરતો નથી, ગુણોનો સંગ તો કરવો જ પડશે કારણ કે પ્રકૃતિથી બનેલું આ શરીર છે એટલે ગુણોનો સંગ કરવો જ પડે, પણ જરૂર પૂરતો કરે. અને એ ગુણોનો સંગ કરતા છતાં પણ એ નિર્ગુણની અંદર વર્તે, ગુણાતીતની એની જેની દશા છે. એ બધી વાતો આવશે 14મા અધ્યાયની અંદર. એવો જે પુરુષ છે એ સત અને અસત યોનિની અંદર જતો નથી, એ તો એની પર જાય છે. એટલે અહીં જે ગુણોનો સંગ જે છે એ ત્રણેય ગુણોનો સંગ. ખ્યાલ આવ્યો? આ ત્રણેય ગુણોનો સંગ એ જીવાત્માને સારી અને સત અને અસત યોનિની અંદર જન્મનું કારણ લેવાનું કારણ બને છે એમ કહેવા માંગે છે. તો આ 21મો શ્લોક ખ્યાલ આવ્યો? કોઈને ક્વેશ્ચન છે? વેરી ગુડ. આગળ જઈએ. 22મો શ્લોક કેતુલ તમે વાંચો. હા. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહે અસ્મિન પુરુષઃ પરઃ. હા, તો કે છે કે ઉપદ્રષ્ટા એટલે સાક્ષી તરીકે, અને અનુમંતા એટલે કે અનુમતિ આપનાર, સંમતિ આપનાર, અનુમોદન કરનાર. આપણે અંદર આ સેલ્ફ હોય છે ને કે આ બરાબર છે, બરાબર છે, આવું કરવું જોઈએ. આપણે અંદરથી નિર્ણય લઈએ છે ને જે એ આત્મા જીવ લેવડાવે છે આપણને, એ રીતે એ અનુમંતા છે. અને એ શું છે? ભરતા, ભરણ પોષણ પણ એ જ કરે છે. સર્વનું ધારણ પોષણ આખું શરીર જે છે એને જે એનર્જી આપવાનું કાર્ય શું એ એનું જ છે, ભરતા. કારણ કે એ તમામ સેલ જે અંદર છે એને પણ એનર્જી પ્રોવાઈડ કરે છે પોતાની ઉપસ્થિતિને કારણે. ખ્યાલ આવ્યો? અને એ જ પાછો ભોગતા પણ છે. એ ભોગતા છે કારણ કે પરમાત્મા પોતે જ એને જે આ જગતને ઉત્પન્ન કર્યું છે એના ગુણોને ભોગવવા માટે પોતે અંદર આત્મ સ્વરૂપ દાખલ થયેલ. તો એ ભોગતા તરીકે પણ છે અને મહેશ્વર છે. એ જ મહેશ્વર છે. જીવરૂપથી ભોગતા છે એમ કે છે, પણ મહેશ્વર પણ છે.
કારણ કે એને શિવ કહેવામાં આવે છે ને, એટલે. અને આ પરમાત્મા પણ કહેવાય છે. પરમાત્મા ઇતિ ચ અપી હોવા, ઉક્તો એટલે કહેવાય છે. દેહેસ્મિન એટલે દેહમાં, આ દેહમાં રહેલો છે. પુરુષ પર એટલે એમ કહેવા માંગે છે કે આ દેહમાં રહેલો જે આ પુરુષ છે, સ્થિત થયેલો, એ પર છે, એટલે શ્રેષ્ઠ છે. અને ઉપદ્રષ્ટા છે, અનુમંતા છે, ભર્તા છે, ભોગતા છે, મહેશ્વર અને પરમાત્મા તરીકે પણ કહેવાયો છે. ચ અપી ઉક્તો, ચાપ્યુક્તો નો અર્થ શું છે? હોવા છતાં પણ. શું હોવા છતાં પણ? આ દેહની અંદર રહેલો હોવા છતાં પણ આ પુરુષ રૂપે આ દેહની અંદર રહેલો હોવા છતાં પણ તે શ્રેષ્ઠ છે, પર, તે ઉપદ્રષ્ટા છે, તે અનુમંતા છે, તે ભર્તા પણ છે, ભોગતા પણ છે, મહેશ્વર પણ છે, અને પરમાત્મા પણ કહેવાય છે, એમ કે છે. ખ્યાલ આવ્યો? તો આ બધું કોણ છે? ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ જે છે તે પરમાત્મા છે. અને એ પરમાત્મા છે, ક્ષેત્રજ્ઞ તરીકે જ મહેશ્વર છે, ક્ષેત્રજ્ઞ તરીકે જ ભર્તા છે, ક્ષેત્રજ્ઞ તરીકે સાક્ષી ઉપદ્રષ્ટા છે, ક્ષેત્રજ્ઞ તરીકે અનુમંતા છે, પણ જીવ રૂપે ભોગતા છે. અને જે પેલો મેં આત્મા કહ્યો હતો ને, એ રીતે પુરુષ છે. ખ્યાલ આવ્યો? પુરુષ જે છે તે આત્મા છે, ભર્તા રૂપે છે, ભોગતા રૂપે છે, જીવ છે, અને બીજા બધા છે એ ક્ષેત્રજ્ઞ. ખ્યાલ આવ્યો? તમને મેં હમણાં પેલા આગળ તમને કહ્યું હતું ને, પેલી અવસ્થાઓ કહી ને તમને, કે ભૂલી ગયા? સીતારામ, યાદ છે. 3 જીવ, આત્મા ને ક્ષેત્રજ્ઞની 3 અવસ્થા જુદી જુદી. એ મેં જે તમને કહી હતી ને, એ બધી જ અવસ્થાઓ આ એક જ શ્લોકની અંદર આવેલી છે. ભોગતા જે કહેલો છે એ જીવ સ્વરૂપે, કારણ કે જીવ છે એ ભોગવે છે, પેલો આત્મા ભોગવતો નથી. સ્વાદ કોણ લે છે? પેલું બીજું પક્ષી લે છે. પેલું બીજું એક પક્ષી છે સાક્ષી રૂપે, એ ઉપદ્રષ્ટા છે, અનુમંતા છે, એ જ મહેશ્વર છે. ખ્યાલ આવ્યો? અને એ જ પરમાત્મા છે, એ જ પુરુષ છે. પુરુષ છે એ આત્મા છે, પુરુષ રૂપે, આત્મ સ્વરૂપે મુક્ત જે ભોગવતો નથી એ, અને જે પેલો જે ક્ષેત્રજ્ઞ સ્વરૂપે છે એ પેલો ઉપદ્રષ્ટા, અનુમંતા. એ ખ્યાલ આવ્યો? તો જીવમાંથી પરમાત્મા થાય, રાઈટ? જીવની સ્થિતિ બદલાય એટલે પરમાત્મા થાય, એવું ચોક્કસ એવું જ છે. એવું જ છે. જીવ જે નિર્વાણ કહેવામાં આવે છે, કે જીવ જ્યારે પોતાની વાસનાઓને અને વિષયોનો ત્યાગ કરે છે, જ્યારે એને છોડી દે છે, એની અંદરથી એ વાસનાઓ અને વિષયોથી મુક્ત થયેલો જીવ જે છે એ શુદ્ધ આત્મા, એ આત્મા પછી એકલો રહી શકતો નથી, એ તરત જ મર્જ થઈ જાય છે. મુક્ત જ્યાં સુધી એનો દેહની અંદર રહેલો હોય છે, મુક્ત રૂપે, જે મુક્ત પુરુષો કહેવાય છે ને, એના ભોગવવા પ્રમાણે એને એનું જે પેલું એ હોય, શું કહેવાય, એનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી એ જીવ એ શરીરને ત્યાગતો નથી. પણ જ્યારે શરીરને ત્યાગી દે છે અને મુક્ત હોય છે, તે તો પરમાત્માની અંદર મળી જાય છે. આત્મા પરમાત્માની અંદર મળી જાય છે. બરાબર? ઓકે, તો અહીં આગળ આપણે બંધ રાખીએ છીએ. કોઈને ક્વેશ્ચન છે? કૃષ્ણદેવ? નો ક્વેશ્ચન. વેરી ગુડ.
તો સંકીર્તન કરીએ 2-3 મિનિટ અને પછી પૂર્ણાહુતિ કરીએ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. સોરી, હું તમને કહેવાનું રહી ગયું, 2 વીક પછી ગીતા જયંતિ આવે છે અને આપણે પારાયણ રાખવાનું છે. જનરલી મેં ગીતા જયંતિ શનિવારે છે, ડિસેમ્બરની 3જી. Right. દિવસે બપોરે આઈ એમ થિંકિંગ ટુ હેવ ઇટ. એકચ્યુઅલી ગીતા જયંતિના દિવસે તો કરીશું ચોક્કસ, પણ જો આપણા ગીતાના જે બધા આપણું જે ગ્રુપ છે ગીતાનું, જે અત્યારે રવિવાર મળે છે, તમને જો શનિવારે નહીં ફાવે તો આપણે રવિવારે ફરીથી પણ પ્રોગ્રામ છે. શનિવારે 2 વાગે ડિસેમ્બરની 3જી રાખ્યો છે અને એ પારાયણ કરવાનું છે બધાએ. અને જો તમને લોકોને નહીં ફાવે તો રવિવારે ફરીથી અમે કરીશું આપણે બધા સાથે. ઓકે, Right. બરાબર. કૃષ્ણ ગોવિંદ હરે